વડોદરા એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સની ઘોર બેદરકારી સામે આવી છે, જેને કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E657માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો। વિમાનમાં વીજળી ગુલ થતાની સાથે જ એસી અને લાઇટો પણ બંધ થઈ ગઈ હતી, જેને પગલે બંધ ફ્લાઇટમાં મુસાફરોને ગૂંગળામણ થવા લાગી હતી। અસહ્ય ગરમી અને બફારાથી બચવા માટે મુસાફરો મેગેઝીન અને હાથ પંખાનો સહારો લેતા નજરે પડ્યા હતા। રાત્રે 8:50 થી લઈને 9:15 સુધી એટલે કે અડધા કલાક સુધી મુસાફરો આ ગૂંગળામણ વચ્ચે ફ્લાઇટની અંદર જ ફસાયેલા રહ્યા હતા। સ્થિતિ વણસતા અને ગભરામણ વધતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વિમાનમાંથી નીચે ઉતરી જવાની જીદ પકડી હતી। મુસાફરોએ ફ્લાઇટની અંદરની આ હાલાકીનો લાઈવ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો। હોબાળો વધતા જ એરલાઇન્સના ટેકનિશિયનો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો। ત્યારે જઈને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે એરલાઇન્સની આ પ્રકારની બેદરકારી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।